દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક રાજકીય ઝટકો લાગ્યો છે। વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા ઉચવાણિયા ગામના વજીર મંગલ ભુરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ ધર્યો છે। વજીરભાઈ અગાઉ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા હતા અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ઓળખ ધરાવતા હતા। મહત્વની વાત એ છે કે વજીર સાથે આશરે 200 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના અગ્રણી વજીરસિંહ પણદાએ પણ નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા। આજે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્ય ખાતે ઉચવાણા ગામના વતી ભાઈ શ્રી વજીરભાઈ ભુરિયાજી જેઓ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કામ કરતા હતા અને બે ત્રણ તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે તેમનું હું અભિનંદન પાઠવું છું અને સ્વાગત પણ કરું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।